ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. બે લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ શીખી લીધી છે અને હવે આજે આ લેક્ચરમાં આપણે એક સ્વાધ્યાય બાકી છે તે પૂરું કરી નાખીશું, સ્વાધ્યાય 4.2, અને આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર છે. હવે શરૂઆતની બધી વસ્તુ ફટાફટ યાદ કરી લઈએ. સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0, જ્યાં a b અને c વાસ્તવિક સંખ્યા છે તથા a અને b એક સાથે શૂન્ય નથી. યાદ આવે છે આ બધી વસ્તુ? અંશ. ચાલો એના પછી ગઈકાલના લેક્ચરમાં આપણે થોડીક વસ્તુ શીખેલા કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? ઉકેલ. એક્સ અને વાયની કિંમત જે સમીકરણનું શું કરે? સમાધાન. એક્સ અને વાયની કિંમત જે સમીકરણનું સમાધાન કરે તેને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. જે સમીકરણનું સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. બરાબર છે. એના પછી કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય છે? અનંત ઉકેલ હોય છે, અસંખ્ય ઉકેલ હોય છે, અગણિત ઉકેલ હોય છે. બરાબર. ચાલો પછી ગઈકાલે આપણે ઉદાહરણના દાખલા કરેલા. દાખલા કેવા હોય છે? તો કે ભાઈ દાખલામાં તમને કહેવામાં આવે કે ભાઈ આ સમીકરણ છે, આ સમીકરણના 4 ભિન્ન ઉકેલ શોધો, 2 ભિન્ન ઉકેલ શોધો. યાદ છે તમને આ દાખલા? કેટલાક બાળકો ઘરેથી લેસન કર્યા વગર આવે ને પછી અહીંયા આવીને લેસન કરવા બેસી જાય. ચાલો તો આ દાખલામાં કરવાનું શું હોય છે? તો કે ભાઈ સમીકરણમાં કોઈ એક ચલ કાં તો એક્સને કરતા બનાવી દે મિત, કાં તો વાયને કરતા બનાવી દો. જે તમને સહેલું લાગે તેને કરતા બનાવવાનું. પછી બરાબરની સામે જમણી સાઈડ જે ચલ હોય તે ચલની જુદી જુદી કિંમત સમીકરણમાં મૂકવાની અને બીજો ચલ શોધવાનો. તમને જે ઈચ્છા થાય તે કિંમત મૂકીને એક્સ અને વાયની જોડ મેળવવાની. શું મેળવવાની? જોડ. બે ભિન્ન ઉકેલ શોધવા કે તો 2 જોડ શોધવાની, 3 ભિન્ન ઉકેલ કે તો 3 જોડ. યાદ આવે છે તમને આ બધી વસ્તુ કે નથી યાદ આવતી? નહીં યાદ આવે ને? પંક્તિ સોરી કઈ દ્રષ્ટિ. ચાલો દ્રષ્ટિને કઈ યાદ નથી આવતું. દ્રષ્ટિ ભાગા મારી રહી છે. ચાલો કામ ચાલુ કરીએ. સ્વાધ્યાય 4.2 ચાલુ થાય છે. પ્રશ્ન 1, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? y બરાબર 3x વત્તા 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય? આ 3 માંથી કયું સાચું? અનંત ઉકેલ હોય, કેમ કે આ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ અને કાલે આપણે શીખેલા હતા કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય. કેટલા ઉકેલ હોય? અનંત. એટલે સાચો જવાબ છે ત્રીજો, અનંત ઉકેલ. સમીકરણ y બરાબર 3x વત્તા 5 ને કેટલા ઉકેલ છે? અનંત ઉકેલ હોય. કારણ શું અનંત ઉકેલનું? શા માટે? તો કે ભાઈ 2 ચલ છે ને, ચલ એક્સ ની જુદી જુદી કિંમત માટે ચલ વાય ની પણ જુદી જુદી કિંમત મળે છે. એટલે જેટલી એક્સ ની જુદી જુદી કિંમત લઈ શકાય તેટલી વાય ની કિંમત મળશે. અને એક્સ ની તમે જુદી જુદી કેટલી કિંમત લઈ શકો? તો અસંખ્ય. એક્સ બરાબર 1, 2, 5, 25, 15, 7, -2, -10, 1/2, ઘણું બધું લઈ શકાય. એટલે જેટલી એક્સ ની કિંમત એટલી વાય ની કિંમત, એટલે અસંખ્ય કિંમત. સમજ પડે છે વાતમાં? તો એક્સ ની અસંખ્ય કિંમતોને અનુરૂપ, આ હું બોલ બોલ કર્યા કરે? તું જતો ને તો કોણ હતું? એક્સ ની અસંખ્ય કિંમતોને અનુરૂપ વાયની કેટલી કિંમત મળે? અસંખ્ય. વાયની અસંખ્ય કિંમતો મળે. તેથી સમીકરણને અસંખ્ય અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? સમીકરણને અનંત ઉકેલ મળે. સમજ પડી ગઈ બધાને? તમારી સ્કૂલમાં જો આ સવાલ પૂછાય તો કારણ નથી પૂછવાના. એટલે તમને ખાલી એટલું જ પૂછવામાં આવે કે ભાઈ આ 3 માંથી કયો જવાબ સાચો? તો તમે લખીને આવ્યા અનંત ઉકેલ એટલે તમારો 1 માર્ક બેઠો. સમજ પડે છે વિધિ તને? આગળ વધીએ. પ્રશ્ન 2, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. કેટલા ઉકેલ લખવા કીધા વિવેક? 4 ઉકેલ. કાલે આપણે કરેલા ને તેવા દાખલા. ચલો પહેલો દાખલો કરીએ. 2x વત્તા y બરાબર 7 કોને કરતા બનાવીએ? એક્સ ને કે વાય ને? ચાલો વાય ને કરતા બનાવીએ. વાય વાળું સહેલું પડે. આ 2x છે તેને પેલી સાઈડ લઈ જાઓ. y બરાબર 7
વત્તા 2x સામે જાય તો ઓછા 2x. સમજ પડી જશે. કરતા બનાવ્યું તેમાં જમણી સાઈડ કયો ચલ છે? એટલે x ની તમારે 4 કિંમત લેવાની ને y શોધવાનો. ચાલો પહેલા 0 લઈ લઈએ. x બરાબર 0 લેતા, y બરાબર 7 ઓછા 2 મૂકી દેવ x ની જગ્યાએ 0. માટે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 0 માટે y બરાબર 7 માંથી 0 જાય તો x ને 0 લીધો તો y 7 આવ્યો. હવે x બરાબર ચાલો કેટલા લેવા છે? x બરાબર 1 લેતા મૂકી દેવામાં 1. y બરાબર 7 ઓછા 2 x ની જગ્યા પર 1 માટે y બરાબર 7 ઓછા ચાલો આ કેટલા થાય? 2 એકા ને 7 માંથી 2 જાય તો સમજ પડી. હવે x બરાબર 0 ને 1 લીધા. હવે કેટલા લઈએ? 2 લઈ લઈએ. કેટલા લઈ લઈએ? 2. ચાલો એટલામાં 2 મૂકવાના છે. y બરાબર 7 ઓછા 2 કૌંસમાં 2 માટે y બરાબર 7 ઓછા 2 દુ બાદબાકી કેટલી થાય? અને હવે છેલ્લે ચાલો હવે આ વખતે માઇનસમાં કિંમત લેવી છે. -1 લઈ લઈએ. x બરાબર -1 લેતા તો y બરાબર 7 ઓછા 2 કૌંસમાં -1 y બરાબર 7 ચાલો જોજો ઓછા ઓછા 2 એકા 7 વત્તા 2 આલોક ની સમજ પડી. ચાલો તો હવે છેલ્લે શું લખવાનું? માટે આપેલ સમીકરણના 4 ભિન્ન ઉકેલો. ચાલો પહેલો ઉકેલ લખીએ ત્યારે પહેલા x ની કિંમત ને પછી y ની કિંમત. તો x છે 0 ત્યારે y છે 7 એટલે 0,7 0,7 એના પછી 1,5 2,3 ને -1,9. કોને નહીં સમજ પડી આમાં? ખ્યાલ આવી જાય બધાને? પૈતો દાખલો. ચાલો એના પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં બીજો πx વત્તા y બરાબર 9 કોને કરતા બનાવીએ દ્રષ્ટિ? x ને કે y ને? ચાલો y ને કરતા બનાવીએ. πx ને સામે લઈ જાઓ. y બરાબર 9 πx સામે જાય તો -πx. x ની કિંમત હવે આપણે જુદી જુદી લેવાની. ચાલો તો 0 1 2 એવું બધું લેવા માંડો. ચલો તો x બરાબર 0 લેતા માટે y બરાબર 9 ઓછા પાઈ ને x ની જગ્યાએ મૂકી દેવું 0 માટે y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 0. 0 સાથે હંમેશા ગુણાકાર 0 થાય. 9 માંથી 0 જાય તો 9. હવે આપણે x બરાબર કેટલા લઈએ? 1/2. આવું કેમ તારે લેવું છે? તકલીફ આપે તેવામાં નહીં પર 1 લઈ લે. 11 ચાલે કઈ વાંધો નથી પણ મોટી મોટી સંખ્યામાં નથી જવું મારે તો. 9 ઓછા પાઈ અને x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 1. y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 1. પાઈ ગુણ્યા 1 એટલે પાઈ. બાદબાકી કરો. 9 માંથી પાઈ જાય તો 9 પાઈ. ખોટી વાત. 9 અને પાઈની કોઈ બાદબાકી નહીં થાય. આ બેઠું રહેશે. તમે એમ કહી શકો છો કે સર પાઈની કિંમત મૂકી દઈએ તો નહીં ચાલે? 22/7 અથવા 3.14 તો ના નહીં મૂકવાની. પાઈને પાઈ જ રવા દેવાનો. રકમમાં કહે ને તો જ કિંમત મૂકવાની. અને શું તમને રકમમાં કીધું છે કે પાઈ બરાબર કંઈ મૂકો? નથી કીધું ને. એટલે પાઈની કોઈ કિંમત મૂકવાની નથી. ચાલો એના પછી હવે x બરાબર આપણે 2 લઈ લઈએ. x બરાબર 2 લેતા લક્ષ્મી y બરાબર 9 ઓછા પાઈ અને x ની જગ્યાએ કેટલા આવી જશે? 2 માટે y બરાબર 9 ઓછા આ ગુણાકાર કેટલો થાય? 2 પાઈ. પાઈને 2 હાથે ગુણીએ તો એ થઈ જાય 2 પાઈ. પૈતું બાદબાકી ના થાય. એટલે y બરાબર 9 ઓછા 2 પાઈ. અને છેલ્લે હવે x બરાબર 3 લઈ લઈએ. x બરાબર 3 લેતા તો માટે y બરાબર 9 ઓછા પાઈ અને x ની જગ્યાએ 3 માટે y બરાબર 9 ઓછા અને આ ગુણાકાર કરીએ તો 3 પાઈ. ચાલો પૈતું ભાઈ. હવે આ બાદબાકી બી થવાની નથી. થઈ ગયા 4 ઉકેલ. પૈતો દાખલો છેલ્લે લખી દો કે માટે દ્રષ્ટિ તારું ધ્યાન કેમ નથી? માટે શું લખવાનું?
આપેલ સમીકરણના 4 ભિન્ન ઉકેલો. ચાલો વિધિ પહેલો ઉકેલ x બરાબર 0 y બરાબર 9 0 9 પછી બીજો 1,9 ઓછા પાઈ બીજો 2,9 ઓછા 2 પાઈ 3,9 ઓછા 3 પાઈ. પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? પૂર્વેશ તને શું નહીં સમજ પડી? પડી ગઈ? સાચું બોલે છે. ગઈકાલે નહીં આવેલો તો બી તને સમજ પડી ગઈ તો સારી વાત છે. ચાલો ગઈકાલે મેથ્સના લેક્ચરમાં નહીં આવેલો, બધું પૈટું મેથ્સનું, પછી અચાનક એન્ટ્રી મારી. હા ચાલો આગળ વધીએ. વિડીયો જોયો કે બાકી? વેરી ગુડ. ઘરે બેહીને જોયો ને? સરસ. આને કહેવાય ડાયો વિદ્યાર્થી. તું એ નહીં, તું એ નથી જોયો. આ તું એ ખોટું કામ કર્યું. જોઈને આવવાનું. ચાલો મનસુખભાઈ તમે જોતા છો વિડીયો? કોના વિડીયો જોઈ? મારા જ ખાલી વિડીયો જોઈ? બીજા કોઈના નહીં જોઈ? બીજા બી સર લોકો છે જ ને? બીજા સર નહીં ગમે તો સાચું બોલ. મને લાગે તો કોઈ બીજા વિડીયો જોતો છે. યુટ્યુબ પર કયા વિડીયો જોઈ? ચાલો ભાઈ હવે આટો નહીં માનવાનો, કઈ વાંધો નહીં. આગળ વધીએ. ચાલો ડિસ્કો ડીસા અને દીવાબત્તી. ત્રીજો દાખલો x બરાબર 4y. હવે જો આ દાખલો બહુ ડાયો દાખલો કહેવાય, એકદમ ડાયો. બધા દાખલામાં આપણે પહેલા કરતા બનાવીએ ને, આ દાખલામાં જુઓ કરતા બનાવીને જ આપી દીધું. x બરાબર 4y માં x પહેલેથી કરતા બનેલો જ કહેવાય હે ને. હવે અમુક જણ તો એવા બગ્ગા નહીં કરે કે એના ભાન જ નહીં પડે. હે સર એવું કેવું હોય? તો ભાઈ એ જ છે. x બરાબર 4y એટલે x કરતા બનેલો કહેવાય. x બરાબર સમથિંગ એટલે x છે કરતા. y બરાબર સમથિંગ એટલે y છે કરતા, કૂતરા નહીં કરતા, હે ને. ચાલો તો અહીંયા પહેલેથી x બરાબર 4y માં x એ કરતા છે, અમે y છે. તો હર્ષદ બેટા y બરાબર જુદી જુદી કિંમત આપણે લઈએ. હર્ષદ તારી ઈચ્છા બોલ, y બરાબર કેટલા લેવા છે? 1. ચાલો હર્ષદની ઈચ્છા પૂરી કરીએ. y બરાબર 0 લેતા. જ્યાં પણ y છે ત્યાં 0 મૂકી દો. x બરાબર 4 કૌંસમાં y ની જગ્યાએ 0 માટે x બરાબર 4 ગુણ્યા 0. ચાલો ભાઈ એના પછી હવે y બરાબર 1 લઈએ. y બરાબર 1 લેતા હર્ષદની ઈચ્છા પૂરી કરીએ. 4 કૌંસમાં 1 4 એકા 4. આ શું છે પેલો સમત? હું બોલ બોલ કરે છે? હા કોફી પીવી છે? y બરાબર 2 લેતા x બરાબર 4 કૌંસમાં y ની જગ્યાએ 2 માટે x બરાબર 4 દુ 8. ચાલો એના પછી હવે વાંધો નથી 5 50 25 માં બી માઇનસમાં ચાલો લઈ લઈએ. માઇનસ 3 રાખીએ. ચાલો તો માટે x બરાબર 4 કૌંસમાં -3 માટે x બરાબર માઇનસ ને 12 4 તાલી. જુઓ ફટાક દેખીને આ દાખલો થઈ ગયો. બસ હવે છેલ્લું વાક્ય લખી દો કે માટે આપેલ સમીકરણના 4 ભિન્ન ઉકેલ. 4 ભિન્ન ઉકેલમાં ચાલો પહેલો ઉકેલ x0 y0. એના પછી બીજો ઉકેલ બોલશે યુવરાજ, બરાબર છે. ત્રીજો ઉકેલ બોલશે દ્રષ્ટિ 2,8,2. દ્રષ્ટિએ ખરેખરમાં બગ્ગા માર્યા હતા. દ્રષ્ટિ મેં કેમ છું શીખવાડું છું કે એક્સ પહેલા તો બી તું કેમ લોચા મારે. દ્રષ્ટિનું 100% લેસન પણ બાકી છે. જેનું લેસન થઈ ગયું હોય તે બગ્ગા નહીં મારી શકે. -12, -3 એટલે કેમ વિધિ ઘરેથી લેસન કરીને આવવાનું. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો ભાઈ છેલ્લો પ્રશ્ન 3. ચાલો નહીં બસ ગણપતિ નહીં કરો અહીંયા. હવે ડિસ્કો અહીંયા નહીં. સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 3. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો.
તમને રકમમાં જુઓ ટોટલ 5 બિંદુ આપ્યા છે. તમારે ચકાસણી કરવાની છે કે આ 5 બિંદુમાંથી કયા બિંદુ આ સમીકરણના ઉકેલ છે અને કયા બિંદુ આ સમીકરણના ઉકેલ નથી. તમને રકમમાં સમજ પડી ગઈ બધાને? તો આ છે ભાઈ આપણું સમીકરણ. એક એક કરીને આપણે બધા બિંદુને ચેક કરવાના છે. હવે જો ઉકેલનો મતલબ પાછો એકવાર યાદ કરો. ઉકેલ એટલે શું? જે સમીકરણનું સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. વિકાસ, કોને ઉકેલ કહેવાય? જે સમીકરણનું સમાધાન કરે તેને ઉકેલ કહેવાય. બધું મૂકી દે સાઈડ પર. બગ્ગાની માર્યા કર. સ્થિર બેસવા કીધું એનો મતલબ શું થયો? તને નથી સમજ પડતી મનસુખ? તો બસ સ્થિર, કઈ તારે કરવા મૂકવાનું નથી, ખાલી અહીંયા ધ્યાન આપ. સાંભળ મને. જે સમીકરણનું સમાધાન કરે તેને કહેવાય સમીકરણનો ઉકેલ. તો એનો મતલબ કે આ બિંદુ દેખાય છે તને અંશ 0,2. જો આ બિંદુ આ સમીકરણનું સમાધાન કરે તો આ બિંદુ આ સમીકરણનો ઉકેલ છે, ને સમાધાન નહીં કરે તો ઉકેલ નથી. એટલો મતલબ આલોક આ બિંદુને તારે આ સમીકરણમાં મૂકી દેવાનું. પછી જોવાનું ડાબા બરાબર જબા થાય કે નથી થતું. શું જોવાનું છે મિત? ડાબા બરાબર જબા. આની ડાબા શું છે? ડાબા એટલે બરાબરની ડાબી સાઈડ જે લખેલું હોય તે બોલો. x - 2y અને જબા છે 4. ચાલો, તો આ પહેલું બિંદુ જે છે ને, પહેલું બિંદુ, કોઈ પણ બિંદુ તમને દેખાય તેમાં પહેલા x ની કિંમત કહેવાય ને આ બીજી છે તે y ની કિંમત. એટલે આ બિંદુમાં x બરાબર 0 કહેવાય ને y બરાબર 2. હંમેશા પહેલી કિંમતને x લેવાનું, બીજી કિંમતને y. સમજ પડે છે સૃષ્ટિ? હવે ડાબા બરાબર જબા કરવાનું છે. તો ડાબા એટલે LHS. આની ડાબી સાઈડમાં શું દેખાય છે? x - 2y. કિંમત મૂકી દો. x ની કિંમત મૂકી દો 0 - 2. y ની કિંમત 2. 0 - 2 દુ 0 - 4 એટલે -4. આવી જબા આવી. જબામાં +4 છે પણ અહીંયા ડાબા -4 આવી. એટલે કે અહીંયા લખવાનું નોટ ઇક્વલ ટુ 4. આપણને 4 લાવવા હતા પણ નહીં આવ્યા. નોટ ઇક્વલ ટુ 4 એટલે કે LHS નોટ ઇક્વલ ટુ RHS. અને જો ડાબા અને જબા સરખી નહીં થાય તો એનો મતલબ કે આ જે બિંદુ છે ને 0,2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ નથી. કોને નહીં સમજ પડી? વિકાસ, હું નહીં સમજ પડી? પરફેક્ટ બધું સમજ પડી ને? કે બિંદુમાં પહેલા જે હોય તે x ની કિંમત ને બીજું જે હોય તે y ની કિંમત ડાબામાં મૂકવાની, સાદું રૂપ આપવાનું. જવાબમાં 4 આવે તો ઉકેલ છે, જવાબમાં 4 નહીં આવે તો ઉકેલ નથી. અહીંયા જવાબમાં -4 આવ્યા એટલે ઉકેલ નથી. ચલો બીજો સેકન્ડ. x બરાબર 2 y બરાબર 0. LHS આલોક, LHS બોલ. x ઓછા, આલોક બાગા મારે છે. x - 2y. x ની કિંમત 2 -2 y ની કિંમત આ બગરો બેઠો પછી ઓછા 2 ગુણ્યા 0 બાદબાકી 2 માંથી 0 જાય તો આવી ગઈ ને RHS. સોરી, જવાબમાં 4 લાવવાના હતા એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ 4. LHS બોલો. LHS નોટ ઇક્વલ ટુ RHS. માટે 2,0 એ શું નથી? આપેલ સમીકરણનો ઉકેલ નથી. યસ, સમજ પડી તને? ચાલો એના પછી ઘરે બેસીને વિડીયો જોનાર બાળક વ્રજ ધ્યાન આપજે. તું બી કદાચ ઘરે ગઈને વિડીયો જોઈ તો મારે વચ્ચે કેવું પડે ને, કદાચ કોઈ કન્યાની યાદમાં જતો રહ્યો હોય તો. ચાલો શિવમ 4,0 x બરાબર 4 ને y બરાબર 0. ધ્યાન આપજો. વેદાંત ધ્યાન આપજે, ઘરે બેહીને વિડીયો જોતો હશે. LHS બરાબર x - 2y. એને બી એક એક કરીને. ચાલો દેવી x બરાબર 4 -2 ને y ની કિંમત 0. 4 - 2 ગુણ્યા 0 4 માંથી 0 જાય તો 4. આવી ગયો, આવી ગયો, આવી ગયો. છેલ્લે RHS આવ્યું. એક દાખલામાં તો આવ્યું. જોયું તું એ લાલ કપડા વાળા પૂરવા? RHS આવી ગયું. ઇક્વલ ટુ RHS. LHS બરાબર RHS થઈ ગયું. એનો મતલબ કે આ જે બિંદુ છે ને સૃષ્ટિ 4,0 એ શું છે? આપેલ સમીકરણનો ઉકેલ છે. આપેલ સમીકરણનો ઉકેલ છે. ચાલો એના પછી ધ્યાન આપજે. હીર
એક્સ બરાબર, અલા આ છોકરો કેમ કઈ ને કઈ બોલ જ કરતો હોય છે. અલા પણ તમે બે એકબીજાની વાત કેમ સાંભળો છો? તમે બે કેમ એકબીજાને બાઘા સાબિત કરી રહ્યા છો? ખૂનામાં જતો રહે તું, એક કામ કર ને ભણવા આવે છે કે મસ્તી કરવા, વાત કરવા, નાટક કરવા? એટલે તું કોના ક્લાસમાં બેઠો છે ભૂલી નહીં જા. ને તારી તબિયત જો પહેલા. પેલો તો જરાક વધારે મજબૂત છે, પણ તું તારી હાલત જો. કઈ થઈ જાય ખોટું મગજ નહીં ફેરવવાનું, હે ને? સમજી ગયો? તારી સ્કૂલમાં કરા બધું બિંદાસ, આજ સ્કૂલમાં કરવાનું. અહીંયા થોડું થાય કઈ, ભૂલી નહીં જા ભાઈ, બરાબર? અહીંયા બહુ ખતરનાક કંટ્રોલ કરતો હું. બાકી આ કંટ્રોલ જો મગજમાંથી કાઢી નાખવામાં આવે તો અત્યારે ઉડીને ફેંકાઈ ગયો તે તું બી, બરાબર? ચાલો આલોક બેટા, તારા પર બી મગજ છટકેલું છે પણ કંટ્રોલ કરલો છે, હે ને? કંટ્રોલ મજનું કંટ્રોલ એ રીતના જ છે અહીંયા બી, બરાબર કંટ્રોલ કરલો છે. ચાલો દીવા, એક્સ બરાબર વર્ગમૂળ 2 ને વાય બરાબર એ દિયા ધ્યાન આપ, વાય બરાબર 4 વર્ગમૂળ 2. ચાલો વ્યોમ LHS એક્સ માઇનસ 2y, કિંમત મૂકીએ. એક્સ ની કિંમત વર્ગમૂળ 2 -2 ને y ની કિંમત કાઉન્સ આપીને 4 વર્ગમૂળ 2. ચાલો સાદું રૂપમાં ધ્યાન આપજો. વર્ગમૂળ 2 બેઠા, આ ગુણાકાર 2 ચોક ને આ વર્ગમૂળ 2 ને બેઠા. હવે આ બાદબાકી બોલો, શું નહીં થાય? બગાની મારો. અહીંયા બેવમાં વર્ગમૂળ 2 છે એટલે બાદબાકી થાય. અહીંયા વર્ગમૂળ 2 ની આગળ કઈ નથી એટલે 1. 1 માંથી 8 જાય તો 1 ઓછા 8 -7, અને -7 ની પાછળ વર્ગમૂળ 2. ઘણા બધા બાળકોએ સાબિત કરી દીધું કે તમે રિવિઝન નથી કર્યું પહેલા ચેપ્ટરનું. હજી ભલા કરો, ઘરે ગઈને પ્રેક્ટિસ કરો. પહેલા ચેપ્ટરમાં શીખેલા. પહેલી પરીક્ષાનું રિઝલ્ટની બરબાદી નહીં કરી લાગતા તમે લોકો. કોઈની કઈ તૈયારી નહીં મળે. લોકો લેસન કરીને નથી આવતા, ખબર નહીં ઘરે પ્રેક્ટિસ શું કરતા હશે. ચાલો આવી ગયો. જવાબમાં 4 લાવવાના તો આવ્યા નહીં? આવ્યા. માટે LHS નોટ ઇક્વલ ટુ RH. એટલે નીચે લખવાનું કે માટે કયું બિંદુ? વર્ગમૂળ 2, 4 વર્ગમૂળ 2 એ હું નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. ચાલો એના પછી નેક્સ્ટ સંધ્યા, એક્સ બરાબર ને વાય બરાબર 1. ચાલો દ્રષ્ટિ LHS જોઈને બોલે છે. બોલો, મેં લખી દીધું પછી બોલે એવું થોડું કઈ ચાલે. એક્સ ની કિંમત કેટલી છે? 1 ઓછા 2 વાય ની કિંમત 1. મોહિત 1 ને બેઠો, ચાલ 2 એકા 1 ઓછા 2 -1. આવ્યા 4 આવ્યા. LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. માટે સાબિત થઈ છે કે 1 1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. એટલે એક જ ઉકેલ આવ્યો કે બાકીના 4 નહીં નીકળ્યા. મયંક સમજ પડી તને? જોઈ લે, જવાબ ચેક કરી લે. હા હા નહીં, ખાલી એકવાર હા. નાના હા, નાના નાના હા, નાના. ચાલે ભાઈ. ઓહ, આ કાઠી આવ્યો અચાનક. આ કાઠી આવી ગયો. મને એમ કે પેલો છેલ્લો હે. ચાલો આ છેલ્લો છે, આ ફાઇનલ. પ્રશ્ન 4 ધ્યાન આપજો. વિધિ પ્રશ્ન 4, જો x બરાબર 2 y બરાબર 1 એ આ સમીકરણનો એક ઉકેલ હોય તો k ની કિંમત હોધો. દેખાય? આ k હોધવાનો છે. તમને રકમમાં સમીકરણનો ઉકેલ આપેલો છે ને, અને ઉકેલ શું કરે? ઉકેલ સમીકરણનો સમાધાન કરે. અને સમાધાનનો મતલબ કે આ ઉકેલ નામાં મૂકી દેવું એટલે કે આવી જશે. નિયમ જ પડીને યુવરાજ જાય જુઠ્ઠા. આટલું સારું ભણાવે તો બી ના પાડે. અહીં x બરાબર લખાવજે મિત. x બરાબર 2 y બરાબર 1 આપેલ સમીકરણ 2x + 3y બરાબર k. મૂકી દેવ કિંમત. x ની કિંમત 2 મૂકી દેવ. 2 કૌંસમાં 2 ને y ની જગ્યા પર 1 મૂકી દેવ ને એના બરાબર k. સાદું રૂપ 2 દુ 4 3 એકા બરાબર k. 4 ને 3 એટલે k બરાબર 7. પટી ગયો દાખલો. યુવરાજ હું નિયમ જ પડી.
તો પહેલા કેમ ના પાડતો હતો? ચાલો કહી દે ની, પહેલા બાગા માર્યા. લેસન, જરાક મસ્તું લેસન છે. નાના નાના દાખલા છે, આમાં કંઈ બહુ વધારે વાર લાગે એવું નથી. આવતા ગુરુવારે તમે આ લેસન કરીને આવજો. ક્યારે કરીને આવવાનું છે આરવ? આવતા ગુરુવારે. ભૂતના શોમાં બી જવાનું ને આ લેસન બી કરવાનું, બરાબર છે? અને આ બધા જવાબો આપેલા છે ને વેરીફાઈ કરી લેજો. તો ફાઇનલી આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. અને હવે આપણે આવતા ગુરુવારે છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશું, રેખાઓ અને ખૂણાઓ. સાધનોની જરૂર પડી શકે છે, એમ તો ઘરેથી જ જરૂર પડે. અહીંયા તો ખાલી હું બોર્ડ પર બનાવવા લખવાનું ઘરેથી હશે, બરાબર? મળીએ.